હેલો દોસ્તો, કેમ છો તમે? બધા મજામાં જ હશો. અમે આવેલા છીએ જૂનાગઢ ફરવા. તો આપણે જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય જોવા માટે ગયેલા છે. તો ચલો સાથે મળીને જોઈએ આપણે બધા. તો તમે બધા વિડીયોમાં જોજો અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો સૌ પ્રથમ તમને બતાવીએ વાંદરો. જો તમે વિડીયોમાં જોઈ શકો છો, એના બચ્ચાને લઈને બેઠેલો છે. તો જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં. પછી આ છે બાજ. જો એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. જો અમારા માજી છે, 85 થી 90 વર્ષની ઉંમર, તો પણ અમારી જોડે ચાલી રહ્યા છે. તમે ગેસ કરો કે તમને હવે શું બતાવીશું. વિચારો બધા. હા, તમને બતાવીશું વાઘ. જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો બધા વાઘ. ભાઈ પાંજરામાં છે એટલે સારું લાગે. હા, જોવો એ ગમે છે. જો બહાર હોય ને તો તમે પાછું વળીને એને જોવાની તો દૂરની વાત, પાછું વળીને બીજું બી કશું જોવા ના રહીશો. જો બીજી પણ પબ્લિક જોવા માટે આવેલી છે. તો તમે જોઈ શકો છો. જો બેઠેલો છે વાઘ, એ પણ તમે જોઈ શકો છો. જો ફરી પણ રહેલો છે. આ વખત વાઘ થોડા ઝાઝા હતા જોવા માટે મળેલા અમને. અમે એકવાર ગયા ત્યારે એક જ જોવા મળેલો હતો અમને. બીજી વાર ગયા તો થોડા વધારે જોવા મળેલા હતા અમને. અને તમે કોઈ વાર ફરવા જાઓ જુનાગઢ, તો પ્રાણી સંગ્રહાલય જોવાનું ભૂલતા નહીં. મસ્ત છે, જોજો એકવાર. તો જો તમે બીજો વિડીયોમાં જોઈ શકો છો સિંહ. તો સિંહ તો ભાઈ આરામ ઉપર જ છે. એ જો આરામ કરી રહેલા છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. જોવા એક વાઘ ફરી રહેલો છે. જો સિંહ તો બધા આરામ ઉપર જ છે. સિંહની હોવાની સ્ટાઇલ પણ તમને બતાવીએ. જુઓ, એક તો VIP સ્ટાઇલમાં ઊંઘેલો છે. ચલો આગળ થોડીની VIP સ્ટાઇલ બતાવી દઈએ. જુઓ, આ એની VIP સ્ટાઇલમાં આરામ ઉપર છે ભાઈ. જુઓ કેવા આરામથી ઊંઘેલા છે. ટાઈમ ઓછો હતો એટલે તમને બધું તો નહીં બતાવી શકું વિડીયોમાં. તો ચલો આપણે જઈએ. તો અહીં જુઓ, એ મગર છે. જો બબુન તઈને પપ્પાએ તે લેલા હા.
એ જુઓ મુર્ગી, દેશી મુર્ગી છે બધી. જો પોપટ, બધી બહુ અલગ અલગ જાતના હતા પોપટ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બધાના નામ તો મને પણ નહીં આવડતા. આના જો તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો. જુઓ પાણીના બહુ ગરમી હતી તો પાણી ચાલુ રાખેલું હતું. પાણીમાં જો નહીં રહેલા છે. એ તમે વિડીયોમાં ગેંડો તો ગેંડો જ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આપણે જંગલ સફારી માટે ગયા છીએ. જો તમે વિડીયોમાં જોઈ શકો છો, જો આ જંગલ સફારી છે. જો તમે બધા જોઈ શકો છો તો જો એ પણ જાનવર જોવા મળેલા છે બધા. જો સિંહ છે, વાઘ છે, જો અહીં બધા બેઠેલા છે જ્યાં જંગલ સફારીમાં અમે ગયા હતા. તો અહીં અમને એક વધારે પ્રાણી જોવા મળ્યું, જે તમને આગળ વિડીયોમાં બતાવું છું. એ જો તમને આગળ વિડીયોમાં બતાવીશ. જે તા જોવા નહોતું મળેલું. જો આગળ જયેલા જંગલ સફારીમાં જો દીપડા, જો તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે રીંછ, એ પણ આરામ ઉપર જ છે. એ અમને જંગલ સફારીમાં મળી હતી, તમે પણ જોઈ શકો છો. જુઓ જો તમે વિડીયોમાં જોઈ શકો છો. આ બધા અમે જે જંગલ સફારી ગયા હતા તેમાં જોવા મળેલા છે બધા. એ બધું તમે જોઈ શકો છો. બધું જોઈને અમે બહાર આવ્યા ત્યારે બહુ થાકી જતો તો એના પીવું હતું શેરડીનો રસ. તો જો અમે બે શેરડીનો રસ પીવા બેઠેલા છીએ.